હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના માટે અગત્યના 3 નિયમો કે સિદ્ધાંતો કહીએ કયા આઉફબાઉ, પાઉલી અને હુન્ડ, એ 3 અગત્યના સિદ્ધાંતો ભણી ગયા. હવે એના ઉપરથી આગળ આજે આપણે પરમાણુય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું. બરાબર? થોડું અમુક સંજોગો સાથ આપણે લખાણને કારણે આપણે થોડુંક ટેક્સ્ટ બુકમાંથી સમજીશું આજે. બરાબર? તો જરા કોઓપરેટ. ધ્યાન. હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનીય રચના. કોઈપણ જે પરમાણુ છે એ પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય. શાની અંદર? કક્ષકોમાં. એસ, પી, ડી, એફ વગેરે કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોન રચના કહે છે. ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોન રચના કહે છે. જો બધા જ પાયાના નિયમો જે આપણે અગાઉ ભણી ચૂક્યા 3, એ બધા જ પાયાના નિયમો જે ઇલેક્ટ્રોનની ગોઠવણીનું સંચાલન કરે છે એને ધ્યાનમાં રાખીએ તો શું થાય? જુદી જુદી પરમાણુ કક્ષકોમાં જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી લખી શકાય. જુદી જુદી પરમાણુ કક્ષકોમાં જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે ઇઝીલી સહેલાઈથી લખી શકીએ. બરાબર? તો બરાબર ધ્યાન રહે, જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 રીતે. કેટલી રીતે? 2 રીતે લખી શકાય. ફર્સ્ટ વન કે S⁴A, P⁴B, D⁴C એસેટ્રા વગેરે સંકેતોથી. એન્ડ સેકન્ડ વન કક્ષકીય ચિતાર, એસનું બોક્સ, પીનું બોક્સ, ડીનું બોક્સ. આ કક્ષકીય ચિતાર પ્રમાણે જે કદાચ તમે ચોથા ચેપ્ટરમાં આણ્વીય કક્ષક ચિતાર છે એમાં આ રીતે તમે જોઈ ગયા છો, ભણી ચૂક્યા છો તે. બરાબર? હવે પ્રથમ સંકેત જે આ છે S⁴A, P⁴B, D⁴C, એ સંકેતો છે એમાં પેટાકોષને એવી રીતે લખાય કે દર્શાવાય સંબંધિત અક્ષર સંજ્ઞા લખવામાં આવે છે. જે પ્રથમ સંકેત છે એમાં પેટાકોષને એવી રીતે દર્શાવાય કે લખાય સંબંધિત અક્ષર સંજ્ઞા લખવામાં આવે છે. અને હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને મૃદંક એટલે કે ઉપર ઘાત રૂપે, બરાબર, ઉપર ઘાત રૂપે A, B, C વગેરેની જેમ દર્શાવાય છે. એટલે જુદી જુદી, બરાબર ધ્યાન આપજો. એટલે શું કહે છે? જુદી જુદી કોષની પેટાકોષને તેમના મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર, જુદી જુદી કોષની પેટાકોષને તેમના મુખ્ય ક્વોન્ટમ આંક અને તેમના પેટાકોષ પહેલાં લખવામાં આવે છે. એટલે કે આ રીતે થયું. સમજજો બરાબર કે સપોઝ N મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કોષ, અને એની પેટાકોષ S તો ⁴A, પછી N P⁴D એટલે આ મુખ્ય કોષ કયો છે તે દર્શાવે છે અને એની પેટાકોષ, બરાબર, અને B⁴A શું બતાવે છે? એના અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ દર્શાવે છે. એટલે પ્રથમ સંકેતમાં આવી રીતે NS⁴A, NP⁴B વગેરેથી દર્શાવાય. તો આજે આપણે વાત કરીએ છીએ આના પ્રમાણે થયું કે જુદી જુદી કોષની પેટાકોષને મુખ્ય ક્વોન્ટમ આંક અને તેમના પેટાકોષ પહેલાં લખવામાં આવે. એટલે થઈ ગયું મુખ્ય ક્વોન્ટમ આંકને પેટાકોષ S, P વગેરેની પહેલાં, અને એમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉપર ઘાતાંકમાં A, B, C પ્રમાણે લખાય છે. બરાબર? ચાલો આગળ. બીજા સંકેતમાં દરેક પેટાકોષને બોક્સ
એટલે કે પેટી તરીકે દર્શાવાય છે. બોક્સ એટલે કે પેટી તરીકે દર્શાવાય છે. અને ઇલેક્ટ્રોનને તીર ઉપરની તરફ એટલે ધન ભ્રમણ અથવા તીર નીચે તરફ એટલે કે ઋણ ભ્રમણ તરીકે દર્શાવાય છે. બરાબર. એટલે બોક્સ દર્શાવવાનું, એમાં ઇલેક્ટ્રોનને ઉપર નીચેના તીરથી દર્શાવવાનું. બીજા સંકેતના પહેલા સંકેત કરતાં ફાયદો એ થાય કે એમાં આપણે ચારે ક્વોન્ટમ આંકને દર્શાવે છે. કે રીતે પહેલા સંકેતમાં આપણને ફક્ત 3 ક્વોન્ટમ આંક મળે. એક મુખ્ય ક્વોન્ટમ આંક, પેટાકોષ પરથી એલ. બરાબર. આમ તો ખરેખર બે રીતે જાણવા મળે ને, કયા? મુખ્ય ક્વોન્ટમ અને ગૌણ ક્વોન્ટમ આંક. જ્યારે પેલામાં બોક્સ ઉપરથી ધારો કે પીની 2p છે તો px py pz. બરાબર. તો એની અંદર ઇલેક્ટ્રોન હોય તો એક તો મુખ્ય કોષ, એના પરથી મુખ્ય ક્વોન્ટમ આંક, પેટાકોષો પરથી ગૌણ ક્વોન્ટમ આંક, પછી કક્ષકના પેટા પ્રકાર પરથી ચુંબકીય ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોનના ભ્રમણના દિશા એટલે કે તીર ઉપરથી ભ્રમણીય ક્વોન્ટમ આંક. એમ ચારે ક્વોન્ટમ આંક આપણે જાણી શકીએ છીએ. બરાબર. તો હાઇડ્રોજન પરમાણુને એક જ ઇલેક્ટ્રોન હોય છે, જેથી સૌથી ઓછી ઉર્જાવાળી વનેશ કક્ષકમાં, અવભાવ પ્રમાણે સૌથી ઓછી ઉર્જાવાળી વનેશ કક્ષકમાં જાય છે. તો આથી એની ઇલેક્ટ્રોન રચના શું થશે? -1. તો જેનો અર્થ થાય કે એક ઇલેક્ટ્રોન વનેશ કક્ષકમાં છે. તો હિલિયમમાંનો બીજો ઇલેક્ટ્રોન વનેશ કક્ષકમાં જ જશે, કારણ કે એ પૂર્ણ થાય પછી જ આગળ જાય. અને એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે એ પૂર્ણ થશે પછી આગળ જશે. તો આથી એની ઇલેક્ટ્રોનના 1s2 થશે. તો ઉપર દર્શાવ્યા પ્રમાણે બંને ઇલેક્ટ્રોનનો એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ ધરાવતા અલગ અલગ થશે 1s2માં, જેને કક્ષક ચિતારમાં જોઈ શકો. હાઇડ્રોજન માટે કક્ષક ચિતાર 1sની અંદર 1 તીર, હિલિયમ માટે 1sમાં 2 તીર પણ વિરુદ્ધ ભ્રમણવાળા. બરાબર. ચલો આગળ. લિથિયમ. તો લિથિયમના ત્રીજા ઇલેક્ટ્રોનને વનેશ કક્ષકમાં દાખલ થવાની છૂટ નથી. કેમ કે વનેશમાં આપણે કેટલા? 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકીએ, ત્રીજો ઇલેક્ટ્રોન નહીં. બરાબર. એટલે ત્રીજા ઇલેક્ટ્રોનમાં છૂટ ના મળે, એટલે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s કક્ષકમાં. બરાબર. એટલે વનેશ કક્ષકમાં દાખલ થવાની છૂટ નથી, કારણ કે પાઉલોનો નિયમ લાગુ પડે કે કોઈપણ કક્ષકની અંદર આપણે 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકીએ. એટલે બીજી પ્રાપ્ત પસંદગી સ્વીકારશે, એટલે ક્યાં જશે? 2s કક્ષકમાં. જેથી લિથિયમની ઇલેક્ટ્રોનના 1s2 2s1 2 ને 1 3. આ 2s કક્ષક એક કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે. આથી બેરિલિયમમાં ચોથો ઇલેક્ટ્રોન 2sમાં જઈ 1s2 2s2 ઇલેક્ટ્રોન રચના થશે. 2 ને 2 4. તો એ પછીના 6 તત્વો જે છે, એ 6 તત્વોમાં બોરોન તો 5 ઇલેક્ટ્રોન થયા. તો પાંચમું ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2pમાં. પીની 3 કક્ષકમાં 2 પ્રમાણે 6 ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધી પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવાતા જશે. એટલે બોરોનની 1s2 2s2 2p1, કાર્બનની 1s2 2s2 2p2, નાઇટ્રોજનમાં 1s2 2s2 2p3, ઓક્સિજનમાં 1s2 2s2 2p4. પીમાં 6 સુધી આપણે ગોઠવી શકીશું. ફ્લોરિનમાં 1s2 2s2 2p5, 9 થવા જોઈએ, 2 ને 2 4 ને 5 9. અને નિયોનમાં 1s2 2s2 2p6. આ પ્રમાણે 2p કક્ષકો ભરાય છે. તો આ પદ્ધતિમાં નિયો સુધી પૂર્ણ કરી આ તત્વોની ઇલેક્ટ્રોનના નીચે પ્રમાણે દર્શાવી શકાય, જે બીજી પદ્ધતિ છે એ પ્રમાણે. તો લિથિયમ, તો આ નીચે 1s 2s 2p. બરાબર. તો લિથિયમમાં 1s2 2s1, બેરિલિયમમાં 1s2 2s2, બોરોનમાં 1s2 2s2 2p1, કાર્બનમાં 1s2 2s2 પછી 2p2 છે એટલે અહીંયા 2px1 2py1. બરાબર. સમશક્તિમાં હુમના નિયમ પ્રમાણે પહેલાં એકાકી રીતે ગોઠવાશે અને સમાન ધરી ભ્રમણથી. બરાબર. તો નાઇટ્રોજનમાં
3 ઇલેક્ટ્રોન આવશે 2p માં, અને ત્રણેયમાં એકાગ્ર રીતે એટલે એક 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 અને સમાંતર રીતે સમાન ધરીભ્રમણથી. ઓક્સિજનની અંદર જે છઠ્ઠો ઇલેક્ટ્રોન છે એ એક 2pની કક્ષકમાં યુગ્મિત થશે, એટલે 2pમાં ચોથો યુગ્મિત થશે, અને ઓક્સિજન આઠમો ઇલેક્ટ્રોન અને 2pનો કયો કહેવાય ચોથો, એ અહીં યુગ્મિત થશે. ત્યાર પછી ક્રમશઃ બધામાં એ રીતના યુગ્મિત થતા જશે. એટલે નિયોનમાં લાસ્ટમાં શું થાય, ત્રણેય 2p કક્ષકમાં યુગ્મિત રીતે એટલે કે વિરુદ્ધ ભ્રમણની દિશાએથી ગોઠવાશે. બરાબર. તો આ થોડીક બેસિકલી ઇલેક્ટ્રોનની વાત કરી. આગળના તત્વોમાં કઈ રીતે હોઈ શકે એ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ. બરાબર. એકવાર જોઈ લેવાનું, એકવાર સમજીને લખવાનું, એકવાર મોઢે લખવાનું, ચોક્કસપણે આવડી જાય. એકદમ ઇઝી જ છે. જય સ્વામિનારાયણ.